ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે। પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવશે। ટેકાના ભાવની ખરીદી અંગે સમીક્ષા કરવામાં આવશે। આ સાથે જ યુસીસી સંદર્ભે ચાલી રહેલી બેઠકો અંગે પણ ચર્ચા કરવામાં આવશે। સરકારના ઓબેસિટી અભિયાન સંદર્ભે ચર્ચા કરવામાં આવશે। ધારાસભ્યો અને મંત્રીઓને અભિયાનની જવાબદારી પણ સોંપવામાં આવશે। તો આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે। આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળવાની છે, કયા મુદ્દાઓની સમીક્ષા થશે? બિલકુલથી વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકની શરૂઆત કરી ચૂકી છે। આ બેઠકની અંદર મહત્વના મુદ્દાઓની જો વાત કરવામાં આવે તો અત્યારે વિધાનસભા ચાલી રહી છે, એટલે વિધાનસભાના કામકાજ સંદર્ભે સમીક્ષા જે છે તે થશે, ચર્ચા થશે। આગામી દિવસોની અંદર કયા કામકાજ આવી રહ્યા છે, સાથે જ મહત્વની બાબત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે વધુ 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। તેમનો આ બીજો પ્રવાસ છે એક જ સપ્તાહની અંદર, અને આ પ્રવાસ અને સંદર્ભે સમીક્ષા થશે। આ પ્રવાસમાં રાજ્ય સરકારના કયા આયોજનો છે, રાજ્ય સરકારના કયા પ્રોજેક્ટ છે તેના સંદર્ભે ચર્ચા કરવામાં આવશે। કૃષિના સંદર્ભમાં પણ એક સમીક્ષા થશે। જે કૃષિ વિભાગ દ્વારા જે વિવિધ ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે, આ ખરીદી જે છે તેની પ્રક્રિયાના સંદર્ભમાં સમીક્ષા હાથ ધરવામાં આવશે। રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો જે છે તેના સંદર્ભે પણ આ કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થશે। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।